ભરેલો પાયલો આવ્યો છે ને ભરેલો પાયલો લઈ લીધો. ભરેલો પાયલો બોલે તો શું કહેવાય ને? ઈંડા પાયલો મદાર પાયલો કહેવાય, ભરેલો કહેવાય. ફેમિલી મેકલાવું મારા વાલા સુર તો કહીશ લો જો કેમ છે. આ દેશીની કોફી ન આવે, થોડોક અલગ આવે. દરિયાનો એક દિનનો ધંધો થોડો છે આપણે. આમ જુઓ કેવી છે. આ છે ને જરાની કસલી કહેવાય, સાંકડા નો કહેવાય. આ સાંકડા કસલી છે ને એ બીજી આવે. અને આપણે મેળાવી દો કેમ કે કાજલને ખાવાનું થઈ ગયું. ઓપરેશન વાળાને માછલી ખવાય ને તો આપણે કાજલને ખાવાનું થઈ ગયું માછલી. બીજું હું અહીંયા કહીશ જો માછલી મસ્ત આવે એટલે કે અમને મજા આવી. કેમ કે બે બોય આવી જાય ને માછલી કાજલને શાક થઈ જાય. જવો ગઈ છે. વાહ કેમ છે માછલી મારા વાળા. અંધાઈનો હોય જીવા જેનું મૃત્યુ હોય તેવા મૃત્યુ થાય. જ્યાં સુધી જીવન લખેલું હોય. આ એક નંબર મીઠું કહેવાય મારા વાલા. તમારે જોતું હોય કોઈને તો કમેન્ટમાં કહેજો કે નાનજી. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે મસ્પે. બે મસ્પા જો કાઢી નાખ્યા છે, તમે જોઈ શકતા છો. બહાર કાઢી નાખેલા છે. બે મસ્પા મચ્છી મારવા ગયેલા હતા. દરિયામાં ઘણી બધી મચ્છી લઈને આવેલા છે. તો આપણે જવાનું છે માછલા લેવા. તગારા લઈને વેચેલા છે ને અમારા મોમનભાઈ જાય બેઠા છે, તમે જોઈ શકતા છો. આ મસ્બાનું ધ્યાન રાખીને હવે છે ને આખું વરસ અહીંયા મસ્બાનું ધ્યાન રાખીને બેસીએ. એ સિઝન ચાલુ થાય ને ત્યાં સુધી. અને આપણે જવાનું છે અત્યારે માછલા લેવા. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવે છે. જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર રહેતા સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જઈએ આપણે દરિયે. તો તમને બધાને કહી દઉં, આ મીંદડો છે ને ઉંદેડાને ન ગળવા દે મસબામાં. ઉંદેડો આવે એટલે ડોકી પકડી કરાડ કરાડ કરીને ફગાઈ દે, કાંક પછી ખાઈ જાય, કાંઈક કરે. બાકી ઉંદેડા જીવ જંતુ કંઈ ગળે નહીં ને એ ધ્યાન રાખે. આ કાનજીભાઈનો મીંદડો છે ને કાનજીભાઈનો મસબો છે. એના મસબામાં એ માણા બેઠો, મીંદડાને ખબર પડે. મારી બેટી બોલો. મસબા સરખું કે મસબા બે ઓકે. એટલે ફેમિલી બે મસબા છે ને બંધ કરી દીધા. હવે આવતી શ્રાવણ ભાદરવા મહિનામાં કદાચ ને શ્રાવણથી ભાદરવા મહિનામાં શરૂ થાય બે મસબા. અને બે મસબા કન્ટિન્યુ શરૂ છે. તો કેટલા સમય હાલે એ કાંઈ નક્કી નથી. વરસાદની આગાહી પર આગાહી ને એની ઉપર આગાહી આવે છે. તો પવન થોડોક વધારે ઉઠશે 15 તારીખ સુધી. પછી 15 તારીખ પછી પાછો પવન પડી જાય. એટલે છે ને થોડા દિવસ હજી આ બે મસબા શરૂ રહે તો જે કોઈને શાક ખાવાની ઈચ્છા હોય ને એ ખાઈ લેજો. પછી પાછા કહેતા નહીં કે મસબા બંધ કરી દીધા, અમે શાક ખાતા વિના રહી જાય. એટલે અમે જો તમને બધાને આગળ કહી દીધું કે શાક ખાવાની ઈચ્છા થતી હોય એ લઈ જાજો. થોડાક દિવસ હજી 4-5 દી બે મસબા શરૂ રહે પછી એથી ચડાઈ જશે. જોયું ગાઈસ? તો ગાઈસ ભયંકર મોટું માછલું જોવા મળી ગયું છે. આમ જુઓ, ઓહો એ બીક લાગે એવું છે ને. યા ખાગા છે ને લોટ થઈ ગયા કે લોટના કારણે ખાગા થઈ ગયા પાગલ એટલે નીકળી ગયા બહાર. એવું છે? વાહ. અહીંથી કાજલ નહોતી દેખાતી પણ એને કરાવેલું હતું ઓપરેશન. અને ઘણા બધાને તો ખબર છે પણ ન ખબર હોય ને એને કીધું. હું લેવાનું એ બહાર નીકળતી કે એને ઓપરેશન કરાવેલું છે ને. આજ ચોથો જમણ છે. ચોથો જમણ છે ને તો જાય છે દરિયામાં. બોલો બોલો લ્યો બોલો બોલો. મજા આવી ગાલ. તો મારે બંધ નહીં આવવાનું છે સાહેબ. વાહ વાહ. બંધન પકડવા આવવાનું છે ને તો પછી તમે બંધને પાછા કાઢી નાખશો. તો હું પછી આ બધા કેમ શાક ખાધાવીને દીધા હે હું હોંડિયા પકડાવીને થઈ જાય આવતા બરોબર. એટલે નહીં એમ તો પછી હોંડિયા તો તોય ને આપણે તો થોડાક સમય રાખવાનું છે. હજી એક બંધન આવ કાઢી નથી નાખવાનું. એક કદાચ ને છે કે બહુ રવાડ થઈ જાય ને મોજો થઈ જાય કે તો નવું બંધન છે ને એક કાઢી નાખવાનું છે. બાકી એક બંધન તો લીરા થઈ જાય ને તો રાખવાનું છે. ઓકે સાહેબ ના પાડે થઈ બોલે બહુ બોલો. શાક લેવા આવી ગયેલા છે. અને આજમાં શાકની પડતર ઓછી છે ભાઈ. 2 તગારા લઈને આવેલા છે એટલે શાક લાટે છે નહીં. હું તમને થોડુંક સિનેમેટિક સીન તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ મચ્છી લઈને હલાવશે. જવાના જવો તમે. અને આજમાં ભાઈ કંઈ મચ્છી છે નહીં. આજમાં કાંઈ માલમાં કાંઈ એવું નહીં. ફૂસ બોલી જ ફૂસ બોલે તો હાવ થોડુંક એવું શાક એવું લ્યો. તમારે મારા વાલા શું જોવું મને કોમેન્ટમાં કહેજો. જો તમારે હવે કંઈક દેખાડશું તેને બરાબર ને. આ મસબાનું શાક હું આવી તો જોઈ
હો ઓકે આવ બરાબર ખશ ભરાઈ ગયેલું હે તો હતી દોરી વિધે આમ તાઈ હાલો કઈ સુરે ચાલો આવી ગયા આગળ એકાદા પડવાના હતા હું તો આગળ એકાદા પડવાના હતા તો રહી ગયું માય ગોડ આજમાં કઈ શાક નવું ને ભાઈ મંદી આવી જાય ભાઈ એમ થોડું આલે કઈ શાક ન લાવો એમ લે તો તું જા તને ખબર ચાલો ગાઈસ કઈ શાક આવ્યું ને એટલું આવ્યું કઈ આજમાં હે ને ભરેલો પાલવો આવ્યો છે ને ભરેલો પાલવો લઈ લીધો ભરેલો પાલવો બોલે તો શું કહેવાય ને ઈંડાળ પાલવો મદાળ પાલવો કહેવાય ભરેલો કહેવાય ઈંડાળ વાળો પાલવો કહેવાય વાહ ઓ મસ્ત કહેવાય હે કરેલો તો કહેવાય કે બોલી ગયો સેળવા કાટી પાલવા એવું છે છોડું દઉં વાવ આય ભરેલો હે મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી એમાં તમે માણસ જોવા આવ્યા હોય ને તો ઓલો ભરેલો પાલવો જે છે ને એનો ભાવ 600 રૂપિયા હે કિલા અને 2 તગારા શાક આવ્યું આજમાં કઈ શાક આવ્યું નહીં ભાઈ 2 મસ્ત બને ખાવ મંદી પછી આમાં કઈ 12 મહિના અને તારે બોલ નથી કરવાનું કાંઈ તો મને ભૂલાઈ ગયું લે મારું બેટો જો 12 મહિના અને 12 દિવસ સરખું ન હોય રેડી એટલું બધું આવે હા એમ દરરોજના માટે શાક આવતું તો મેળે આવી જાય કામે થઈ જાય અને હવે અમે શાક લઈને ભાગ્યા છીએ કન્ટિન્યુ થઈ ડાયરેક્ટ ઘરે આમ જો મસ્ત 2 તો કાઢ લે જો બોલ હું બળદરા કરો કેમ રોલવા લીધું આલા જઈએ હવે હાથ બગડેલા છે એવું છે કાકો કરીને ધોવા કેમ વાકું ને વાળા તું ભલે છે તો તમારે ઘેર છે જોઈ તા થોડાક દી નહીં બોલતી હો કા કાઈ વાત થાય રે તમે બીક રાખો હવે આગળ ઓકામ થવા મળશે ને પદુડી નીકળી દા હવે ફૂઈ દા પછી જે ત્યાં મને વાંધો નથી આવી લાવ એવું છે ગાઈસ કઈક બાંધું એ આગળ રહે દે હે મીંદડા ભાઈ ને જો આ બીજો આવ્યો કે એટલે એ કાનજી બેન જ છે પણ આ બે બાંધેલા છે કે મારા ઇલાકામાં તું કેમ ગયું એમ છો કા કઈ વાંધો નહીં ગાઈસ પગી જા ઘરે જુઓ લે બોલ આમ છે યાર તો ફેમિલી આપણે પગી ગયા છે ગાઈસ મસ્તીનો ભરેલો પાલવો છે અને ભરેલો પાલવો કયો ઈંડાળો મોદાળ કયો ભાઈ મસ્ત આવ્યા અને આમાં જો આમ ટણટણિયા ભાઈ આવ્યા છે મચ્છી ખાવા તો આ ઓછું તગારું છે કે આ નર્મદા શાક છે ઓલા તો આપણે લીધી જોવું ગઈ છે સાબડું સરસ મસ્ત તો એટલે કે એ છે ને એની શાક લઈને ભાઈ ગયા કાજલ શાક હું લીધું દેખાડું જવું પાલવો ખાવાનો છે તારે હે એમ નથી માછલીઓ પછી પાલવો ઓપરેશન વાળાને ખાવાનું ઠંડુ હોય ને એટલે મારા પપ્પા છે એટલે પછી બોલતી બંધ થઈ રહી અમારી 2 જણા દીધા તમારે ઓલું ન ખાવાનું મસ્ત બબન ન થાય પેલા ભરેલ પાલો ખાવાનું છે એક વખત ખાવો અને ગાઈસ બતાવો ને તમારે બધાને જોવો ને હાકી જોવો ને પાકું ભાઈ એવા ઘરે મારા હાળી શું કરે જોઈએ હાલો તમને બતાવે ગાઈસ રોટલા બનાવતા છે સહી હાલો મહેમાન શુભ સવાર ગુડ મોર્નિંગ સારું છે ને તો વાંધો ને આમાં ધવાડામાં ગઈ શું સારું હોય પદોડી નીકળી જાય મારીને મારા હાળીને આનું ઓપરેશન કર્યું ને એમ એ તમને કોઈને ન ખબર હવે હું બંધને જાય ને મચ્છી પકડવા તે અપડેટ આપી ત્યાં સુધી અપડેટ આપી નહીં હવે હું ધનજી છે ને બંધને જાય છે બોલે તો કે જાળે અને કાંઈ ખારું કિંમતી શાક હશે તો દેખાડશું વધારે કરીને નકર ખાલી ફોન જેમ ફોકસ નહીં કરવાનો આજમાં ફોન જોવાના નથી થતા તમારું કોઈને કેમ કે હું ડૂકી જતો તમે ડૂકી જઈશું એટલે આજમાં કંઈક નવીન અઘરું શાક અલગ આવશે તો બતાડશું નકર તમને લેપટાનો પથ્થરો બોલે તો પાળો પાડી દે આપણે લેપટા મારવાનો છે 5-10 કિલો 15 કિલો એક દાડીઓ કર્યો છે પછી લેપટા મારવાનો તો એ છોડું જતું દેખાડી અને એક દરિયામાંની પણ 2 સીપું જાય છે તો એ બતાવી દો તમને સીપ બોલે તો મોટી બોટ સૌથી પહેલાં આપણે જો ઝૂમ થાય છે ગાઈસ સો આ છે ને આ લાસ્ક છે સિમેન્ટ બોટ અને સેમ ટુ સેમ આ ભારખાનું છે મોટું કન્ટેનર કહેવાય ને આપણે કેમ ખટારો મોટો આવે મોટો ખટારો આવે ને મોટો ખટારો એની જેમ કન્ટેનર છે એ અને એક છે એ નાનો ઉલાળો ખટારો આવી છે એકને લાસ્ક કહેવાય
અને એકને ભારખાનું મોટું કન્ટેનર કહેવાય. બોલો કેવી ગયું યાર, એમની લોખંડ હજારો કરોડો ટન ભરી લઈ તોય તરે પાણીમાં પાછું એવું. બોલો અઘરું. અને જાય ડાયરેક્ટ ઝાડ. તો ગાઈસ મોટું ભેગ્યું છું છે આમ જુઓ, એક્સિડન્ટ નો છું. આ તો કાઠી છે, નાની છે તો લાટ કાઠે છે, ઓલી તો કેટલી ઊંડી છે ગાઈસ. એક્સપ્રેસ મોટી હોય. અડધું જાળ પકડી લીધું, કેટલું શાક આવ્યું તમને બતાવી દઉં. જરીક એવું ધનજીભાઈ છે ને ઓલું કરી લેખું, વામ પકડી લીધું. વામ મસબાવાળા વાંબુ નથી મારતા, પણ અમે વાંબુ મારી એમ કેવું છે ધનજી નથી. હા અને જો એટલું ઠલવી દીધું અને હજી ઠલવે છે ધનજીભાઈ. આમાં વામ છે આગળ તમે દેખાય તો કઈ જો બહાર ખોલી લેજો ભેગા. જુઓ ગાઈસ આને કહેવાય વામ. તો આ છે ને આ બહુ અઘરી વામ આવે, કરડી જાય તરત. કઈ બટકું ભરી ગયું તો મેકે નહીં, એટલે કૃપયા કરી પકડો તો ધ્યાન રાખજો. જો મને તો બીક લાગે દુનિયા ને ભાઈ. જો ખૂંડીને કડી જાય હવે. જોયું જોયું ગાઈસ, આને કહેવાય વામ. આમ છે આવી વામ આવે ગાઈસ. અને આ નાનું બસું છે એટલે આપણે આને લેવાનું નથી, કેમ કે આને મોટું થવા દેવાનું છે ગાઈસ. મસ્ત હે તો આ મારા મતલબમાં ગમે તેથી તું જિંદગીમાં 25 કિલોની ઉપર થાય તેથી મારા ઓલામાં આવજે. જા નવું જીવન આપી દીધું કાદનજી. પાલવા ફકે દેખાય પાયલો મસીન પૂરા જો જાય. તો ફેમિલી મેકલાવું મારા વાલા સુર તો કહીશ લો. જો કેમ છે આ દેશીની કોફી ન આવે, થોડોક અલગ આવે. અને આ બહુ મોટી સાઈઝનો ન થાય, આ વીડો જ થાય. એટલે કે આવી રીતનો થાય, એમ બહુ મોટો ન થાય. હા અને આવી રીતનું છે મારા વાલા. એકાદો કહીશ લો મેકલાવું. એ અમે આ જાળ પકડી લીધું છે ને હવે આ જાળે લઈ ડાયરેક્ટ ઓલા જાળે જઈ. અહીંયા બે વસ્તુ નવીન આવ્યું. બે વસ્તુ શું નવીન આવ્યું નાનજીભાઈ? એમ ઓલા તમે એમ કહો નાનજીભાઈ, શું બે વસ્તુ નવીન આવી? એક વામને આવી ભાઈ, અને એક આ સુરતી કચલી આવી મારા વાલા. બીજું મેં તારા કંઈ દેખાઈ દઉં. અને આજ મારે લેપટોપ દેખાડવાની તમને દુનિયાના જો લેપટોપ મારવાળા માણસો આવી જાય. પણ જો તમે છે ગાઈશ, બાકી તો લાટ મારશું અને દેખાડશું. લાગશે વાર પણ મજા તો આવવાની છે. હે એક લેપટોપ તો આવી જો ગાઈશ. જુઓ વાહ ભાઈ વાહ, નાખી દો રોલમાં. ચાલો જાય ઓલા જાડે. હા કાંઈ તમારે ધનજીભાઈ તો એટલું પકડી લીધું અને અહીંયા તો ડાયરેક્ટ અલગ જ થઈ. હાલો પકડો તમે તો. હવે મોજો આવી ગયો. માય ગોડ, આમ જુઓ તમે શાક. ઓ તરીકે ગુમલા ને હોંડિયા ને ગાઈસ પથ્થારો પડી ગયો. ધનજીભાઈ પકડ્યા પણ ગમે એમ પકડે તો ખૂટશે નહીં, પૂરું નહીં પડે. કેમ કે એટલું શાક આવતું હતું અહીંયા રાધનજી. જુઓ તમે આ મોજા આવે ને એટલે પાછું શાક છે ને આ બાપા અહીંયા ટોપીના કીડા સમજી આવ્યા પકડાઈ ગયા. આમ જુઓ હોય ધનજી થાકી ગયો. હવે ડોલમાં કેટલો કલર બદલી જાય. ઉભારો બાટલો કાઢી લઈ. હાલો ઠલો. વાહ તરીકે ગાઈસ ક્યાં છે આની ફ્રાય બનાવી રેસીપી બનાવી દો, કોમેન્ટમાં કહી દેજો બધાય. અને ભાઈ ઘણી કોમેન્ટ આવી છે ને એની ખોવાશ પૂરી કરશું આમાં. કેમ કે અત્યારે ધનજીભાઈ કહે છે અહીંયા ગુમલા એવો મોટો ગાઈસ. આ જાણે તો ગુમલા પાછા નેક્સ્ટ લેવલ લાવે કાદનજી. આમ જો આગળ કેટલું દેખાવ કેટલા હું પકડાય. થોડોક મોજ આવી જાય કે થોડુંક કેવરાઈ જાય. નવીન કેટલી દેખાડી તમને. હાલો ફેમિલી હા હાલો ગાઈસ પકડીને બતાવું તમને. એક લીંગાળી છે, હાલો એક ટાંગાળી છે. તો આ આવી રીતની આમ છે અને આ કડવાની બહુ કોશિશ કરી રહી છે. આ સાઈડ આવી છે આમ જુઓ. ઉભારો વ્યવસ્થિત પકડી દીધો અને એને તો છે કે કરડી જાય. આપણને કરડે એ પસંદ નથી. શું કેવું ગાઈસ? કરવું તો જોઈએ નહીં. હે દરિયાનો એક દિનનો ધંધો થોડો છે આપણે. આમ જુઓ કેવી છે. આ છે ને જરાની કસલી કહેવાય, સાંકડા ન કહેવાય. આ સાંકડા કસલી છે ને એ બીજી આવે. આ અમે જરાની કસલી કહી. તમે આને શું કહો કોમેન્ટમાં કહી દેજો. બાકી તો કોમેન્ટ કરજો ને. હાલે ને તમે મારા વાલા. હા હાલો ભાઈ આવી જા, ઠલી જાઓ. તમારા પગમાં તો કેવડા થોડા. ઓ માય ગોટ, આમ જોવો ગઈ હોંડિયા જોવો તમે પકડી લીધા. પણ ઠલી તેલા હાલ તો કેમ થઈ ધનજી? આગળ જોજો બસ ડાયરેક્ટ અલગ થઈ જાય. હજી અલગ થઈ જાય. વાહ 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 વાહ. કે બેકે આમ ટ્રાય ઘમાટી બોલાવી દે ભાઈ, કઈ ઘટે નહીં. આ દાળે યાર લીલા ગુમલા આમ જો હોંડિયાને પાળો પડી જાય. અને આ દાળે લીલા ગુમલા યાર, આ દાળને ધન્યવાદ દેવાનો છે મારે. સારું કહેવાય. લીલા ગુમલા હોંડિયા બધી વસ્તુ અહીંયા બે શેડો આવી જાય કે ત્રણ શેડો આવી જાય કે બે? મારે કાજલને પૂછવું પડશે. જો ગુમલો પાછો આવ્યો. બોલો આવ્યો ને ગુમલો મોટો? બોલો જો મારે જો બીજો આવ્યો વાત તરીકે. ગુમલા કાંઈ ઉપડી ગયેલો. ગુમલાનું વધારે થવાનું. આમ જો મસબાળો એક ગુમલો બે બગ્યા હોય. અહીંયા શેર ગુમલા મારે આવવા મળે. જો બોલો આમ ઠાકી મારા વાલા. આમ જો ગાઈસ ગુમલો કેમ થોડે જો ઓબરા થઈ ગયા. આમ જો ફેમિલી ગુમલો કેમ થોડે મસ્ત. જો
પકડી. વાહ, અને હજી એક છે આ બાજુ કંઈક અહીંયા કતો આગળ કંઈક મને જડે ને એવા દેખાડું તમને. હાલો ફેમિલી પાણી થોડું વધારે છે આમાં, ગુમલા થોડે શાક બધું છે. અને હું આ બાજુ આવી જાય પકડો મોજા તો તમે ખાલી યાર પાછળ અહીં હોણ જશે તમે ભાઈ ગુમલો છે તરફ હોણ જાય ગુમલો છે આમાં તાણો વાળો. ચલો કઈ તો આવી રીતે પકડતા થઈ મારા વાલા આમ જો છેલ્લે મોટી માછલી પકડી છે. અને આપણે મેળ આવી ગયો કેમ કે કાજલને ખાવાનું થઈ ગયું. ઓપરેશન વાળાને માછલી ખવાય ને આપણે કાજલને ખાવાનું થઈ ગયું માછલી. બીજું હું અહીંયા કહીશ જો માછલી મસ્ત છે ને. ઓહો એ બોયા ફિશ માછલી ફિશ પામેડો એ કહેતા હોય તમે, પણ બાકી આમ જો એક મારી એવી ખબર છે કાધનજી તો ધનજી શિયાળ વાળા નાના બસ પકડી કઈ ગવા એટલે ગાઈસ ધનજીભાઈ કાંઈક ભાળી જાય તમને મેં કીધું દેખાડી દો. આમ જુઓ તો થાય. ઓહ એ ભાઈ વાહ હેઠો આખો બેક બહુ હોય આખોમાં યાર વાદળમાં કઈ દેખાય નહીં. એમ નહીં વાદળમાં યાર કઈ વાદળમાં કઈ બતા નહીં તો જાહ હતા એટલા માટે બેક નીચે કહો કે તો અમારી જેવા વિડીયો ઉતારે એમ સમજાણું. બાકી બધા અમારા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ ને રેમન્ડ જોવા પ્લેન જોવા બધું ગમતું હોય પણ તમારે અધર રાખવો તો પછી અમારે કોન્ટેક્ટ કેમ કરો વાદળમાં કરી દે બરાબર ને તરત તો પછી અમે ઠાકી ના દઈ માછલી બેસલી એમાં હોય યાર. એક માછલી ડોલમાં નાખી દીધી રેડી અને એક માછલી અહીંયા છે આમ જોવો દેખાડે તને ભાઈ હળુક દેખાડ પકડવાનું છે એટલે દેખાડવાનું છે ને હાથે પકડીને પકડે નહીં હોય ને કદાચ આવશે નહીં એવું લાગે. હવે આવી જાય આવી જાય ને ઓલી આવી એની થોડીક મોટી છે ને એની કરતા ઓકે that's લઈ જતા ઓકે. એટલે કે અમને મજા આવી કેમ કે બે બોય આવી જાય ને માછલી કાજલને શાક થઈ જાય જવો ગઈ છે. વાહ કેમ છે માછલી મારા વાળા મેકલાવું એકાદ બે નંગ માછલી મસ્ત માછલી છે ગુમલા છે હોંડ જશે બધું અત્યારે હોલસેલ શાક આવી જશે બધું દાટામાં ભરીને ભાઈ પીએ. અને હવે ગાઈસ જઈ ડાયરેક્ટ ઘરે અને હવે તમને લેપટા છેલ્લે જોવા મળશે. બાકી બીજું અત્યારે હવે કાંઈ લગભગ નહીં જોવા મળે. નવીનમાં કાંઈ કશે પછી વધારે જણાય. બાકી આજમાં મોવા લેટ હાઉસ ટંડેજો ભળજો પાછો એટલી બે સોડી ખુલે છે દેખાય. વાહ બહુ દૂર છે અને જુઓ પંખા લેટ હાઉસ પછી આવી રીતના વાદળા બાદળા છે. વરસાદ આવશે કદાચ સાંજનો આમ જુઓ કેવો વાદળા છે. બાકી તો કાંઈ નહીં ચાલો જઈ ડાયરેક્ટ ઘરે પછી અપડેટ આપી વધારે. તો ફેમિલી ગાઈસ મેં કીધું વેકરામાં કાંઈ જીવડા છે કેમ જોઈ લો આમ જુઓ છે ને જુઓ જોયું ગાઈસ આ થોડા વેકરામ જો કેટલા સડે જો આવી રીતના જીવડા આવે અને આપણે પગે ઘણા સેપાઈ જાય ઘણું યાર પાપ થાય પણ એ ઉપરવાળો અંધાઈનો હોય જીવા જેનું મૃત્યુ હોય તેવા મૃત્યુ થાય. જ્યાં સુધી જીવવાનું લખેલું હોય ત્યાં સુધી તમે પાપ કરો તોય જીવશો અને પુણ્ય કરો ને તોય જીવશો. મચ્છી મારી એ પાપ નથી. આ મચ્છી છે કેટલા માણસના પેટ ભરાય અને ઠરે ફાયદા રીતે પડતા હોય. બાકી અમુકની કોમેન્ટ આવે છે પાપડી પાપડો એ એટલે અમે તમને દેખાડ્યું પગમાં આમ જો હજારો વસ્તુ મરતી છે ઓ હોય પણ એ આપણે સાઈન નથી મારતા એટલે વાંધો ન આવે. લગભગ પછી કંઈ ખબર નહીં હિસાબ થતો તો છે ઉપર જોયું જાય બાકી તો કાંઈ ખબર નથી યાર. કઈ દરિયા જેલા તો દરિયા મળી વહી આવ્યો છું ને અને લાવ્યો છું લેપટામાં ધનજી શું કરવાનું છે તમારે અને કઈ શું આ લેપટોપ છે ને ધોઈ લે છે ને પછી તમને મસ્ત બતાવો જો આ એક ઢગો કાઢ્યો મસ્ત મજાનું મેઢું. હા એક નંબર મેઢું કહેવાય મારા વાલા. તમારે જોતું હોય કોઈને તો કમેન્ટમાં કહેજો કે નાનજીભાઈ મારા માટે મેકલાવી દેજો એમ એટલે આ ઢેગો આવે એટલે તરીકો આવ્યો કે નથી એવો કહીશ એવો કહીશ કેમ છે આને શું કાંઈ ખબર છે ઢગો બોલે ને તો કે મેઢું કાઢવા પણ શું થયો અને છે આમાં છે લેપટા એક હોય તે છે કાળું આ પગ છે ને ઓકે બસ બીજું ઠામડું લગાવી નાખી દે હાલો એ મારી એક વયો ગયો એ બીજો જો થાય પકડજો લા હા બોલો આ તો બીવે તો પાણી શું લેવા નાખ્યું ગઈશ અને આ વેખું છે આવું કલરનું વેખું આવે કરકાવડા કલરનું આવું કાળું બાકી તો કંઈ નહીં આપણે આમાં કાઢી લઈએ કે ભૈયા દો ભૈયા બહુ ધોવા નથી કેમ ધોવા દાખું ને તો ભૈયા દા ગાઈશ આમ જોવા અહીંયા જવો તમે ખાલી જવો મારા ઓલા એ કરી પકડાઈ ગયું તો એ દોટો કોણ આવી રીતના લેપટા લેવાના આની રેસીપી બનાવવાની છે પણ તમારે કોમેન્ટમાં કહેવું પડશે ગાઈસ. આ જો આ શું છે એ કોમેન્ટમાં કીધું આ ધનજીએ લીધેલું છે એમ ઓળખાઈ લઈને તમને ખબર પડી શું છે લે બે છે જોઈએ હાલો ગાઈસ મસ્ત મજાના એટલે લેપટોપ લઈએ આપણે અને એક અહીંયા
મસ્તીનો છે ઢગો. ઢગો બોલે તો મેઠું મેકી દઈએ આપણે ડાયરેક્ટ આને ફ્રીજમાં. પછી શું કહેવાય ખબર છે, વિડીયો પૂરો કદર થઈ છે ગઈશ હો કદમ. ચાલો મળશું હવે મસ્તીના બીજા નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો જણાવજો. જય માતાજી, બાય બાય. હાલો ગાઈસ, હેલો. વિડીયો પૂરો કરજો. તો સાહેબને જલાતા દરિયામાં લેમટા લાવ્યા, હું લાવ્યા, હું માર્યું, હું તમને દેખાડું. મને કાંઈ ખબર છે નહીં, કેમ કે મને કાંઈ એટલે કાંઈ ખબર છે નહીં. તો હું છે ને અહીંયા સુધી સવી ખબર છે મને તો. બાકી આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. બાય બાય.